મારી વાતો અમુકની નોંધ કરજો. એક કોઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું હું કામ રોસ? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવાએ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે. હા, એમાં પછી એમાં એવું ન રાખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ જ કરતો હોય. એકાદો અમુક કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો. એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. હો વાત ની એક વાત. બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે ભાગમાં મળ્યું છે મેળવી લો ને. ન હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું એક આસુ પાતળું થઈ જાય, સારું આસુ પાતળું. અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં, તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જેવો. પહેલા તો મને તો એમ થાય છે કે આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તો કોઈ દાણા જોવરાવ ન જાય. અત્યારે તમને જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય કરે. ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોરાવા પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે, તમને 2 ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે? એના દાણા ન જોવા જોઈએ. તેથી કોઈ ન જોવરાય. અત્યારે તમે જોવો તેમાં એક લેન લાગી છે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં 3-3 થી 4-4 દિવસ વારો ન આવતો. અહીંયા જાવ તો કે આજ ને 2 દી પછી નામ લખાવીને જાઓ, 2 દી પછી આવજો. અને કરોડપતિના દીકરા મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખી ન જાય. એટલે તમને શું નડે છે? કોઈ કઈ નડતું નથી બાપુ. જીવવા જેવું આવ્યું છે, કાંઈ નથી નડતું. ભગવાન કોર સુરતા રાખો એને બધી ખબર છે. બાકી મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં વાતમાં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય. અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને, એ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય તેના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજા એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસતો ભીલ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં અહીંયા કહું છું, આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે, કારણ કે હવે કાંઈક ના ધોકાવ્યા છે. એટલે એ તો આડું એક દી આવવાનું છે, મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હા, એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ભાંઠા માર્યા હોય આ મૂકે કોઈ? એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા. સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની બલિહારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માને
કથા છે એટલે આપણે એકાદ વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લે. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતીન પાનબાઈની તોલે કોઈ ન આવે. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરથરીની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામા ને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, આના જેવા કોઈ બે પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય, તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બોલા, પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય, વયું કાંઈ નથી ગયું. કળિયુગ બધા સોટ્યા છે, એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું 2 ડફોળ છી. તો પણ મને કહે એને જોવો તો ખરા, એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ ન જોઈ. મેં બાકસની એક હળી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે એ વાત મેં તો એને કંઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું હું 2 નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, ભાઈ સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય, પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. આપણે રામને ભજવા કે ન ભજવા, તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી, મને તો એમ થાય કોક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને, બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતો. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કંઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરવા. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને, પ્રેમથી કથા સાંભળી હોય ને, કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય, અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે, હાથમાં વહાળી લઈને, માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન મેળવવા આટલું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા, તમે કરી દો?
મારા ભગવાન તમે છો. ભલે ઈ તમને હુજાડ્યું છે ઈને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો, તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલામણ? ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. ઈ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું એ પણ કે હું મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોશે તો ખબર પડી જશે કે આની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જાઉં. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુપડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ કોઈ ગરીબ માણા હોય ને, એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને નો આપી શકો ને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી રામ. બધા એને બંગલા ને ગાડીઓ જોવે છે.